કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે. તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય, અને એ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે શું કામે, આ રંગીલા રાજકોટના આંગણે શું કામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે.